વડોદરા શહેરની લાલબાગ ફાટક પાસે એક જે રોયલ મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈકાલે જે હેલિકોપ્ટર રાઇડ છે તેમાં એક દુર્ઘટના ઘટી। ચાલુ રાઇડમાં જે છે તેનો દરવાજો ખુલી ગયો અને જે બાળકો છે તેઓ નીચે પટકાયા હતા અને હવામાં ફંગોળાયા હતા। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે રોયલ મેળામાં કયા પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે તેનું અત્યારે રિયાલિટી ચેક કરી રહી છે। ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો તમને બતાવીશું। તમે જોઈ રહ્યા છો કે રોયલ મેળાના દ્રશ્યો તમે જોયા, પરંતુ રોયલ મેળાની બિલકુલ બહાર એટલે કે એ રોયલ મેળાની જે પ્રીમાઇસીસ છે ત્યાં દારૂની બોટલ જે છે તે જોવા મળી રહી છે। અગાઉથી જ શંકા હતી પોલીસને કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે આ જે દારૂની ખાલી બોટલ છે તે વાતનો પુરાવો આપે છે કે અહીંયા ચોક્કસથી જે દારૂની મહેફિલ જે છે તે માનવામાં આવતી હશે। અને અત્યારે જે રીતે દારૂની બોટલ પડી છે એ રીતે આગળના પણ ચોંકાવનારા દ્રશ્યો જે છે તેમને બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ગઈકાલે જે ઘટના બની ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના હતી અને આમાં ક્યાંક ને ક્યાંક સંચાલક અને જે રાઇડનો ઓપરેટર છે તેની ચૂક રહી ગઈ, એના કારણે જે બાળકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાયા હતા। ત્યારે અહીંયા તમે ઇંગ્લિશ દારૂની બોટલ જોઈ અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દેશી દારૂની જે પોટલીઓ છે તેના દ્રશ્યો છે। આ દ્રશ્યો આમ તો ટીવી પર ન બતાવવા જોઈએ, પરંતુ નાગરિકોને જે આખી હકીકત છે તેની ખબર પડે એ ઉદ્દેશ્ય સાથે જ અમે તમને આ જે ચોંકાવનારા દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। ચોક્કસથી આ જે ઘટના બની ત્યારે બેદરકારીના સવાલો તો ઉઠ્યા જ, પરંતુ અહીંયા આ પ્રકારનું દારૂની મહેફિલ માણવા સહિતની જે પ્રવૃત્તિ જે છે તે થતી હોવાના જે પુરાવા જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમના હાથે લાગ્યા છે। ત્યારે હવે આ દિશામાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું, કારણ કે અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રાઇડ જે છે લગાવવામાં આવી છે। અહીંયા મોટી સંખ્યામાં જે કામદારો છે તેઓ કામ કરતા હોય છે અને તેમના દ્વારા જ અહીંયા જે છે તે દારૂની મહેફિલ જે છે તે માણવામાં આવી હોઈ શકે, કારણ કે આ જે પ્રીમાઇસીસ છે પ્રીમાઇસીસમાંથી દારૂની ખાલી બોટલ અને દેશી દારૂની પોટલીઓ જે છે તે મળી આવી છે। એટલે ચોક્કસથી અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેનો પુરાવો જે છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને હાથે લાગ્યા છે। ત્યારે હવે આ જે સંચાલકો છે તેમના વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સંસ્કારી નગરી વડોદરામાં ફરી એક વખત નાના બાળકોના જીવ સાથે રમત રમાઈ રહી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। માંજલપુરમાં ચાલી રહેલા મેળામાં તાજેતરમાં એક રાઇડમાં બેઠેલા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા। હેલિકોપ્ટરવાળી રાઇડ શરૂ હતી ત્યાં અચાનક દરવાજાની કડી ખુલી જતા દરવાજો ખુલી ગયો હતો અને બાળકો જાણે હવામાં ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જો વાત કરીએ તો રાજકોટ લેક ઝોન અને રાજકોટ ગેમ ઝોન અને હરની લેક ઝોનની જે ઘટના બની ત્યારબાદ સરકારે આ પ્રકારના જે મેળા છે તેના પર પ્રતિબંધ જે છે તે મૂક્યો હતો, પરંતુ થોડા સમય બાદ સરકારે જે છે છૂટછાટ આપી અને સરકારે છૂટછાટ આપતાની સાથે જ જે નાના બાળકો હોય છે તેમના જીવ સાથે રમત રમવાની શરૂઆત જે છે તે થઈ ગઈ હોય ત્યાં પ્રકારની ઘટના જે છે તે વડોદરા શહેરમાંથી સામે આવી છે। હમણાં જ તમે જે છે તે દર્શકોને કીધું કે સંચાલક જે છે તે એવું કહી રહ્યા હતા કે આ જે રાઇડ છે તેમાં બાળકો બેઠા હતા અને તોફાની બાળકો હતા, તેમને આ જે રાઇડનો જે દરવાજો છે તે ખોલી દીધો હતો। ત્યારે અત્યારે જે દર્શકો ટીવી પર સમાચાર અત્યારે આપણા જોઈ રહ્યા છે તેમને પ્રેક્ટિકલી જે આખું જે છે કેવી ઘટના બની હતી તે બતાવવાનો પ્રયત્ન કરીશું। આ વિડીયોમાં તમે અત્યારે જે રાઇડ જોઈ એ જ રાઇડ છે હેલિકોપ્ટર રાઇડ, અને આ એની કડી છે। આનો દરવાજો ખુલી ગયો હતો અને અહીંયાથી એક બાળક જે છે તે હવામાં ટીંગાતો હોય ત્યાં દ્રશ્યો દેખાવા મળ્યા હતા। અત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ કડી જે છે એ એટલી ફિટ છે કે બહારથી હું અત્યારે નથી ખોલી શકતો, થોડી મહેનત લાગે છે। તો બાળક કઈ રીતે ખોલી શકે એ સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ જે કડી છે એ બિલકુલ ટાઈટ છે। બીજી સાથે વાત કરીએ તો આ એક યલો કલરની રાઇડ અને સાથે પેલી જે વ્હાઇટ કલરની રાઇડ છે, આ બંનેના દરવાજા જે છે તે ખુલી ગયા હતા। એના કારણે બાળકો જે છે તે હવામાં ટીંગાયા હતા। જે માતા પિતા છે તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ એ સ્થળ છે કે જે સ્થળ પર ગઈકાલે રાત્રે જે છે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે બાળકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાયા હતા। જે માતા પિતા છે તેમને હોબાળો મચાવ્યો હતો, જેથી જે રાઇડનો ઓપરેટર છે તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ રાઇડ કઈ રીતે રોકાઈ તે પણ તમને બતાવી દઈએ। અત્યારે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે સ્વિચ બોર્ડ છે આ સ્વિચ બોર્ડના વાયરો તમને બહાર દેખાતા હશે। ત્યારે અહીંયા જે વાલીઓ હાજર હતા તેઓ પોતાની બાળકની ચિંતામાં અહીંયા દોડી આવ્યા હતા અને આ રાઇડને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાથથી ખેંચીને રાઇડ ન રોકાતા આ જે વાયરો છે તે વાલીઓ દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ રાઇડ જે છે તે રોકાઈ હતી। બીજી વાત કરીએ તો લગભગ એક બાળકી જે છે તે રાઇડમાંથી નીચે પટકાઈ હોવાની વાત જે છે તે સામે આવી છે અને એક બાળક છે તેને પણ નાની મોટી ઈજા જે છે તે થઈ છે।
ત્યારે આખી જે ઘટના બની ત્યારબાદથી ડીસીપી કક્ષાના અધિકારી જેસીપી કક્ષાના અધિકારી જે છે આ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ આખું જે સ્થળ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તમામ જે રાઇડ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં જે રાઇડ્સ જે છે તે અવેલેબલ છે અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ક્રિસમસ હતો, રજા હતી, એટલે મોટી સંખ્યામાં જે માતા પિતા છે તે પોતાના બાળકોને લઈને અહીંયા પહોંચ્યા હતા અને એ દરમિયાન જ આ પ્રકારની ઘટના જે છે તે બની હતી અને આ બાળકોના જીવ સાથે ખૂબ જ ગંભીર પ્રકારના ચેડા જે છે તે કહી શકાય, જેને ધ્યાનમાં રાખીને જ આ જે ઓપરેટર છે અને સંચાલક છે તેની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને તમામ રાઇડના ફિટનેસ સર્ટિફિકેટ અને લાગતા વળગતા જે કે પરવાનગી લેવાની છે તે લેવામાં આવી છે કે કેમ તે પ્રકારની ચકાસણી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર જાગતું હોય છે અને આ પ્રકારની રાઇડ જે છે તેના અંગે તપાસ જે છે તે કરવામાં આવતી હોય છે. તો અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે શું આ પ્રકારની તકેદારી પહેલાં ન રાખી શકાય? અને મેં અત્યારે પ્રેક્ટિકલી કરીને બતાવ્યું કે મને જો આ રાઇડનો દરવાજો ખોલતા આટલી તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, તો નાનું બાળક જે છે તે કઈ રીતે આ દરવાજો ખોલી શકે તે સવાલ જે છે તે સૌથી મોટો અહીંયા ઊભો થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ રાઇડનો જે ઓપરેટર છે તેની ભૂલ હોવાનું આ જે દ્રશ્ય છે તેના પરથી ફલિત થાય છે. આ એ લોકો છે કે જેઓ પોતાનું વતન છોડીને અહીંયા આવ્યા છે અને પોતાના પરિવારનું જે છે ગુજરાન ચલાવવા માટે અહીંયા કામ કરી રહ્યા છે. એમની પણ મુશ્કેલી વધી છે કારણ કે એકને ભૂલના કારણે અનેક લોકો ભોગવવાનો વારો આવે છે. आप क्या कहेंगे, किसी एक की गलती की वजह से सबको अभी दिक्कतों का सामना करना पड़ रहा है? कल आप यहाँ पे थे, क्या घटना क्या हुई थी? सर यहाँ पे कुछ ऐसी घटना नहीं थी. वो एक्चुअली क्या था, ये हल्का सा वो बच्चे ने किसी ने खोल दिया ये क्योंकि वो कुंड लॉक है, तो उस वजह से जैसे कोई भी होता है बच्चे तो शैतान वैसे ही होते हैं. ठीक है, वैसे कोई हादसा कुछ वैसा हुआ नहीं है. जिस बात को लेके जो पब्लिक वो कह रही है कि ऐसा कोई बात हुई है, वैसे ऐसे कोई बात नहीं हुई है. ये आप खुद देख लो कड़ी कितनी मजबूत है. अगर कोई भी बच्चा है, बच्चे वैसे शरारती होते हैं, बच्चों ने खोल ली कड़ी, वो निकल गई, कोई हादसा तो हुआ नहीं है. ठीक है, अभी आपने बोला कि बच्चे शैतानी करते हैं, कड़ी खोल दी, लेकिन अभी हमने खुद ट्राई किया, आप भी हमारे साथ आगे कर सकते हैं. हाँ, वो बहुत हार्ड है, तो बच्चा कैसे खोलेगा? हमसे नहीं खोल रहा है, आपसे नहीं खोल रहा है जितना जल्दी. सर एक्चुअली ना जब ये चलता है तो इसमें हल्की मूविंग होती है. तो मूविंग में तो बच्चा तो आपको पता कितने एक्टिविटी होते हैं आज के बच्चे. घर में भी कभी कभी देखा होगा आपने कि बाहर से ही लॉक लगा देते हैं या अंदर से लॉक लगा देते हैं, फिर माँ बाप परेशान होते हैं. ये तो आपको पता है घर की कुंडी कैसे होती है, फिर दरवाजा तोड़ते हैं बच्चों के लिए. तो दो हेलीकॉप्टर की कड़ी बच्चों ने खोल दी दोनों? नहीं, ऐसा कुछ नहीं है. जैसे अब आपने ये देखा होगा कि किसी माँ बाप होते हैं तो कोई पब्लिक वहां पे गई होगी, यदि एक तो होगा चलो ठीक है मैं मान रहा हूँ, दूसरी जब पब्लिक ने वो कर दिख रहा है, एक येलो और व्हाइट. नहीं वो तो ठीक है, वो उसमें पब्लिक भी देखा, उस टाइम पब्लिक भी थी, तो क्या है किसी उधर भी कोई आदमी हो, क्या पता आदमी के हाथ से कड़ी खुल सकती है. तो एक हो सकता है सर, दो कैसे खुल सकते हैं? आप खुद सोचो. दिख रहा है दोनों में बच्चा लटक नहीं वो तो दिख रहा है मुझे, लेकिन बट क्या पता किसी लड़के ने या किसी आदमी ने खोलने की कोशिश को अपने बच्चे को निकालने के लिए, इसलिए दूसरी कड़ी खुल सकती है. सर ऐसा कैसे हो सकता है दो कड़ी आप खुल जाएगी सामने? क्योंकि जब चढ़ाते हैं तभी ये लॉक करके चढ़ाते हैं. ऐसा तो अभी ये मेला बंद कर दिया पुलिस ने, अभी क्या सिचुएशन है यहाँ पे? जो लोग दूसरे भी लोग यहाँ पे अलग अलग स्टॉल लगा के बैठे, अलग अलग राइड लगा के बैठे, उनकी क्या स्थिति है? सर इनकी स्थिति है सर, पहली बात तो सर बाहर से आए हैं लोग, इसी मेले के चक्कर में आए कि यहाँ कुछ कमा के जाएंगे. किसी की 8,000 तनख्वाह है, किसी की 9,000 तनख्वाह है. सर ऐसा ही अगर मेला बंद होने लगेगा सर वो तो भूखे मर जाएंगे. 2-2 3-3 महीने पहले तो यहाँ बैठे हुए हैं, परमिशन मिली सब कुछ होके. कितने टाइम से चल रहा है मेला यहाँ पे? सर ये तो अभी कुछ भी टाइम से चालू हुआ है, उससे पहले परमिशन नहीं मिलती, अब परमिशन सब मिल गई है. लेकिन वैसे रोज चेकिंग होती है ये, बट हो गया सर, वैसे होना नहीं चाहिए ये. અહીંયાના એક જે સ્ટોલના સંચાલક છે તેઓ કહી રહ્યા છે કે બાળક કાં તો પછી વાલી તેમના દ્વારા આ જે છે રાઇડનો દરવાજો છે તે ખોલી દેવામાં હોઈ શકે, એના કારણે આખી દુર્ઘટના ઘટાઈ છે. અત્યારે તમને દ્રશ્યો બતાવીશું કે જ્યારથી આ ઘટના બની છે ત્યારે વડોદરા શહેર પોલીસ જે છે તેના જવાનો અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસ જે છે સતત આ જે સ્થળ છે તેના પર નિગરાની જે છે તે રાખી રહી છે. અને મેં કીધું એ પ્રમાણે કે આ તમામ જે રાઇડ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવી છે. આખા જે મેળાનું આયોજન હતું તે બંધ કરાવી દેવામાં આવ્યું છે અને સ્ટોલના ઓપરેટર કહી રહ્યા છે કે લગભગ અઠવાડિયા જેટલો સમય થયો છે અને અગાઉથી પરવાનગી જે છે તે લેવામાં આવી હતી, ત્યારે આ તમામ રાઇડના ફિટનેસ સર્ટી અને ચૂક ક્યાં રહી ગઈ તે દિશામાં અત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયામાં કાળજું કંપાવી નાખે તેવી ઘટનાના વિડીયો વાયરલ થતાં વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ બાળકને ઈજા ન પહોંચતા વહીવટીતંત્ર અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો ઘટનાની જાણ થતાં જ પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મેળો બંધ કરાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મેળામાં હાજર લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે 3 થી 4 બાળકો નીચે પણ પટકાયા હતા.
જણાવી દઈએ કે રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની હાલ અટકાયત કરવામાં આવી છે. સાથે જ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. રાઇડ્સો છે તે અમારી 13 રાઇડ્સો છે અમારી. એમાં કઈ રાઇડ્સની અંદર આ ઘટના ઘટી હતી? શું ઘટના હતી? એ નાના બાળકોની રાઇડ છે, હેલિકોપ્ટર, જે કે બાળકોની રાઇડ છે, નાના બાળકોની. એ બેઠા હતા છોકરાઓ અને કંઈક દરવાજો ખુલતા એમના હાથથી એના ખુલતા તો એના છોકરો નીચે પડતા, ઇન્જરી કે કશું વાગ્યું નથી, પડ્યું કશું, કોઈને કશું થયું જ નથી. પણ એ પડતા એના જે ફાધર હતા એ ઓપરેટર પર એ કંઈક ભડકી પડ્યા હતા. ઓપરેટર એમાં ભાગી ગયા એમના બીકના મારે. એમાં બધું હતું, બાકી કશું હતું નહીં. કેટલા વર્ષ જૂની રાઇડ છે અને કેટલી પરમિશન લીધેલી છે? બધી અમારે જે બી અમારે પરમિશન લગતી જે બધી વસ્તુ છે પરમિશન લીધેલી છે. આ રાઇડ્સ કેટલા વર્ષો જૂની છે? રાઇડ્સ 2 વર્ષ 3 વર્ષ જૂની હોય સાહેબ, બીજું હોય 2-3 વર્ષથી. અમે ભાડા બધી લાવતા બધું જ અમે રોજ ચેક કરતા રોજ. આજે રાઇડ ચાલતી હતી હેલિકોપ્ટરની. હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને કર્યો. ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો. હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટો પડવા મળ્યા હતા. એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઇડ બંધ કરીને છોકરાઓને ઉકેલી. કેટલા છોકરા પડ્યા અંદાજે? 3-4 છોકરા પડ્યા. કોઈને કંઈ નુકસાન થયું? બધાને કેબી માર વાગ્યો છે છોકરાઓને. કેટલા વર્ષના બાળકો હતા? 3-4 વર્ષ, 4 વર્ષના. એટલે આ છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની. તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા. દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા. કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદાજે? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા. બાળકને કઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું છે. કોઈ મોટી જાનહાની નથી થઈ? ના એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં. અહીં કંઈ બીજું હોત ને વાગ્યું એવું સાધન તો છોકરાને વાગી જતું. કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા પડ્યા છે બધા. રોયલ મેળા કરીને આ જે રૌદ્ર પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છે એમાં એક બનાવ બનેલો છે જેમાં નાના બાળકોની રાઈડ હોય છે, હેલિકોપ્ટર રાઈડ. જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતા રહી ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે. પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે. કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ એક ચેક કરવાનું ચાલી રહ્યું છે. અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરમિશન લીધેલી કરી આ મેળાની પરમિશન લેવામાં આવી છે, પરંતુ મેળામાં ઘણી બધી રાઇડ્સ લાગેલી છે જેનું બધા જ પ્રકારના ચેકિંગ થયેલા છે. કમિટીના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા છે, પરંતુ આ જે રાઇડ છે પર્ટિક્યુલર રાઇડ એ એની અંદર છે કે નહીં અને એના એ જે લાઇસન્સના કાગળો છે એને જોઈને અમે તપાસ કરી રહ્યા છીએ.